દિયોદર 24,600 લાખના શંકાસ્પદ યુરિયા ખાતર સાથે ટ્રક ઝડપાઈ, એસઓજી પોલીસની મોટી કાર્યવાહી। સબસિડીવાળા નીમ કોટેડ યુરિયાનો જથ્થો હૈદરાબાદ જઈ રહ્યો હતો। ખેતીવાડી અધિકારીની હાજરીમાં 777 બેગ કબજે લેવાઈ। દિયોદર બનાસકાંઠા જિલ્લામાં અનધિકૃત ખાતરની હેરાફેરી અટકાવવા માટે પોલીસ દ્વારા આદરેલી ઝુંબેશ અંતર્ગત વાવથરા એસઓજી શાખાએ દિયોદર વિસ્તારમાંથી ₹24,04,600 લાખનો મુદ્દામાલ ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે। બાતમીના આધારે હાથ ધરાયેલ આ કાર્યવાહીમાં શંકાસ્પદ યુરિયા ખાતરની 777 બેગ સાથે રાજસ્થાનના એક શખ્સની અટકાયત કરવામાં આવી। સરહદી રેન્જ આઈજીપી ચિરાગ કોરડિયા અને વાવથરા એસપી ચિંતન તેરૈયાની સૂચનાથી એસઓજી પીઆઈ એજી રબારીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પીવી તોકડિયા અને ટીમ દિયોદર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। આ દરમિયાન ખાનગી રાહે બાતમી મળી રહી કે નંબર RJ19GH5681માં શંકાસ્પદ નીમ કોટેડ સબસિડીવાળું ખાતર ભરીને દિયોદર તરફ આવી રહ્યો છે। પોલીસે એપીએમસી દિયોદર પાસે વોચ ગોઠવી આ ટ્રકને ખાતરી હતી। ટ્રક ચાલક અબ્દુલ ખાન દિલાવર ખાન ભૈયા રહે રાવડી ચોક, તાલુકો ફતેહગઢ, જિલ્લો જેસલમેર ની પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે આ જથ્થો ઘાંટીલા ગામની સીમમાં આવેલ બજરંગ કોર્પોરેશનના ગોડાઉનમાંથી ભરી હૈદરાબાદ લઈ જવામાં આવી રહ્યો હતો। ટ્રકમાં તપાસ કરતા કોઈપણ માર્ક નિશાન વગરના સફેદ પ્લાસ્ટિકના કટ્ટાઓમાં ભરેલું યુરિયા મળી આવ્યું હતું। ખેતીવાડી અધિકારીની હાજરીમાં ખાતરની 777 બેગ અને ટ્રક સહિત કુલ ₹24,04,600નો મુદ્દામાલ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ મુજબ કબજે કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। આ કામગીરીમાં એસઓજીના હેડ કોન્સ્ટેબલ માનસંગભાઈ, શ્રવણસિંહ, દગાભાઈ તથા પોલીસ સ્ટાફ જોડાયો હતો। દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એસઓજીના માણસો પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન એક ચોક્કસ હકીકત મળી રહી કે જે શંકાસ્પદ યુરિયા ખાતર નીમ કોટેડ જે સબસિડીવાળો ખાતરનો જથ્થો આવે છે એ ટ્રકમાંથી ભરીને જઈ રહ્યો છે। જે બાબતે એ ટ્રક ગાડી નંબર RJ19GH5681 ને ઊભી રાખી પૂછપરછ કરતા તો તે ડ્રાઈવરનું નામ અબ્દુલ ખાન દિલાવર ખાન ભૈયા રહે રાવડી, તાલુકો ફતેહગઢ, જિલ્લો જેસલમેર, રાજસ્થાનની ટ્રકમાંથી યુરિયાનો જથ્થો ભરેલો હોય। જે યુરિયાના જથ્થાને ખેતીવાડી અધિકારી બોલાવી ચેક કરાવતા તે શંકાસ્પદ યુરિયાના જથ્થા તરીકે ગણી હાલ પૂરતો સીલ કરી અને દિયોદર પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલ છે। અને આ આરોપીને પૂછપરછ કરતા આ યુરિયાનો જથ્થો જેતરા દિયોદર રોડ ઉપર ઘાંટીલા ગામની સીમમાં નાયરા પેટ્રોલ પંપની બાજુમાં આવેલ બજરંગ કોર્પોરેશન નામના ગોડાઉનમાંથી ભરેલ હોવાનું જણાવેલ છે। અને કુલ 777 બેગ છે, જેની કુલ કિંમત છે 13,98,600 તથા કુલ કિંમત મળી 24,04,600નો મુદ્દામાલ સીઝ કરવામાં આવેલ છે। હાલ મુદ્દામાલ ક્યાં લઈ જવાનો હતો? મુદ્દામાલ હાલ પૂરતી પ્રાથમિક પૂછપરછમાં હૈદરાબાદ ખાતે લઈ જવાનો હોય તે રીતે જણાવે છે। તો ખેડૂતોને એક બાજુ ખાતર નથી મળતું ને આ પ્રકારે તમામ માફિયાઓ છે જે યુરિયાની કાળાબજારી કરી રહ્યા છે તેના ઉપર પોલીસ તંત્રની કેવી રીતે છે? ચોક્કસ એ બાબતે જે ખેડૂતોને ખાતર નથી મળતું એ બાબતે જે યુરિયાના પ્રશ્નો હોય છે એ બાબતે જે ટીમ પેટ્રોલિંગમાં હતી અને એના પરિણામે જ આ ટ્રક પકડાઈ છે અને આ બાબતે ચોક્કસની કાર્યવાહી કરવામાં આવશે।